તો અમે પહેલાં સૌથી પહેલાં જવાના છે બીનાબેન. દેખાતો નહીં, ના દેખાય, અંધારું છે. ભાઈ કેટલા વાગ્યા છે રાતના? બતાવીએ કેટલા વાગે નીકળ્યા છે અમે. રાતના વાગ્યા છે, બહુ ટાઈમ જો કર 11:27. 11:27 નીકળ્યા છે બીનાબેનના ઘેર. ત્યાંથી ગાડી આવે છે, આપણે બધા એક જ ગાડીમાં જવાના છે. તમે તમારે જો તમારો આખો બ્લોગ મજા આવી જાય જોવાની, હે ને? કઈ રીતના બધા ક્રિએટો ખોટો શીખવાનો વિકો બધા આવવાના છે. તમે તમારે લેવાડો જો ગાડી વધારો. તો દર્શક મિત્રો, અમે આવી ગયા છે એકન બાલાસિનોલમાં. આના બધા આવી ગયા. જો બીનાબેને બ્લોગ ચાલુ કર્યો છે, મેં ચાલુ કર્યો છે. આપણે આવી ગયું છે અર્ટિગા, અને અર્ટિગામાં બધા જોડે જવાના છે, મજા આવી જશે. તો વિશ્વાસભાઈ કંઈ કહેવું છે તમારે? બસ ચા નહીં પીધી હજી. અરે ચા પીવી છે ને ચાનું કામકાજ કરીએ છે. અને આ છે અમારા હિંમતનગર. જો અમે આવી ગયા છે બીનાબેન જોડે, અને બીનાબેનનો બધા અમે જવાના છે ફરવા. બાલાસિનોરમાં છે અમે અત્યારે હાલ એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે? અત્યારે exact 5 વાગ્યા. 5 ને એ થઈ ગયો છે ટાઈમ, અને હવે જ નીકળીએ છે. ભાઈ આગળ તમને બતાવીએ શું થાય છે અને શું નહીં. હમણાં તો અમે જવાના હતા, બચી ગયા. તો આપણે એક ભાઈ જોડે આવી ગયા છે જે બાલાસિનોલના છે, બાલાસિનોલના ચંદુભાઈ. તમે વિડીયો તો જોતા જ હશો. કેમ છો ભાઈઓ, બહેનો, ભાઈઓ, બહેનો અને વડીલો અને એવાની ક્યારથીઓ અને એવાની ઘેરથી બાકીઓ બી હોય છે. બિચારા છોકરાઓના તો નામ લો. હવે નોમ લેવાય એવું આપણા નહીં. કરતા છોકરાઓ વધારે આપી જવા વગર અમને કંઈ થતું નહીં. દિવસ ના ઉગ ઉગ જ નહીં ને, ભલે ચા નુકસાન કરે પણ પીએ છે. ચા પીધા વગર ઉગ્યો જ ના છે. જો બધા રજવાડી ચા બાલાસિનોલમાં ગાડી લઈને જઈએ અહીંથી, બધું પેકઅપ કરીને ભાઈ તમને આગળ બતાવીએ. ભાઈ રાત્રે 12 વાગ્યાના ટ્રાવેલિંગ કરે છે, એ બી બાઇક લઈને. હેડસઅપ. તો યાર, એમનું ટેન્શન હમણાં રાતનું હતું, ઊંઘ નહીં આવી યાર. તો બધા હવે ભેગા થવા માટે એક જગ્યાએ અમારે એક હતું કે એક જ ગાડીમાં જઈએ બધા, એટલા માટે સાહસ કરવું પડ્યું. નહીંતર ગાડીમાં જ જતા બધા. મને ચંદુભાઈનું કેવું હતું કે, અને બીનાબેનનું એમ કેવું હતું ને કે આપણે એક જ ગાડીમાં બધા જોડે જઈએ, એટલે એક જ ગાડીમાં ટ્રાવેલિંગ જવા માટે ટ્રાવેલિંગ કરવું પડ્યું. હાલો ચાવા પી લઈએ પછી વાત કરીએ આપણે. અમારા હનીસિંહ કોઈ બોલતા જ નહીં. કઈ કેવું તમારે? પહેલા કહેતા હતા હનીસિંહ બહુ શરમાઈ છે, પછી આગળ બતાવીએ એમની મસ્તી. मैं जिंदगी की विंडो सीट पे चला हूँ दिल. ચંદુ આય, ચંદુ છેલ્લા બેઠા. બે ના ત્રણ સ્પેશિયલ સીટ આલી દીધી આપણે ત્રણ. આ એમ પીના એમ હિંમતનગર વાળા. આમ તો છે સમીર એસ કે સાબરકોઠા વાળા. હા, છીએ વાળા સાબરકોઠા વાળા. તો બહુ દૂર પહોંચી ગયા છે. શું પહોંચ્યા? અમેરિકા નહીં ખબર. હા, અમેરિકા આવી ગયા. લકર ભૂલી ગયો અમેરિકા ભાઈ આ ગૂગલ મેપ માં ઊંધું બતાવવા ને એટલે. ગૂગલ મેપમાં તો ઊંધું જ પહોંચાડે. વાહ, જો પેલા બે બેઠા શાંતિથી. ચંદુભાઈ રોમ રોમ સારે ભાઈ. એ પાછા શાંતિથી બે શીખર શું કરે, અને આ બુન ઊંઘી ગયો તો હવે મોઢે ચડી ગયું તમારી લેંગ્વેજ. અમાર સમીરભાઈ બી બ્લોગ બનાવે છે, તો હું એ બ્લોગ બનાવું. બ્લોગર છે, તમે જોજો એમની ચેનલ, તમારી ચેનલ હિંમતનગર વાળાની ચેનલ જોજો. એ મસ્ત બ્લોગ બનાવે. ઓવા પેલા અમારા સંધુભાઈ ચંદુ એ થોડા ઠંડા છે. આ અમારા બાલાસિનો ના અમને મળી ગયા છે. અમારા જેવા અમને જોથી મળી જાય. અને તમે ટ્રેન જિંદગીમાં નહીં જોઈ હોય? અમે પહેલી વાર જોઈ. ચુપચુપ જાય છે, ચુપચુપ ગાડી. અને રેલગાડી આઈ. તમે ડાયરેક્ટ ઉઠાવો. અરે મેડમ આ બુન છે ને જોરદાર છે. અમેરિકામાં ભારતની ટ્રેન આવી ગયો. ઓય એવું લાગે. હવે કેનેડા જવાનું આપણે તો શું કરીએ? એ હવે એ ટ્રેન જાય તો હિંમત જઈશું કે ઓવા હું કાકા શાંતિ છે ને? ખુલી રહ્યું છે, થઈ ગયા છે. અમે શાંતિથી બન્યા રહેજો વિડીયોમાં, સ્કીપ ના કરતા, કેમ કે પૈસા ઓછા મળે અમને. બન્યા જ રહેજો. સ્થિર કીધું. ઓવા ઓમ નજરથી નજર મિલાઈ. ઓવા
હા, અને તમે વિડીયો સ્કીપ કરતા નહીં કેમ કે મારા પૈસા ઓછા આવે એટલે જોજો પૂરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો કાકાના હો મસાલો જોવો જો આ ગુજરાતી ચોય સીધા ના રહે. મસાલો જોઈએ ને કાકા? જો જઈએ તો મસાલો હોવો જોઈએ તો દિવસ જાય. હે ચા ને એક મસાલો ખાવો પડે ભાઈ. એ તો પાછળ બે શીખર હું વાત કરો. હા બૈરા તો બે આવી બે અરે આરા કોઈ બોલતા નહીં. એંગલો ના ખાઈ મોઢામાં. અને આ તો કોઈ બોલતો જ નહીં. મારે આવું તમે હવે રાત્રે લડાઈ થી લાગો. આ બીનાબેન ના ઘરવાળા છે એ બીનાબેન રાત્રે લગભગ ધોયા બોયા લાગે છે. ઘરવાળા છે પણ બહાર કાઢી મૂકે છે અત્યારે. હે ઓહ અમે બધા નીકળી ગયા છે હવે ફાઇનલી રિસ્ક લાઈન પહોંચવા તૈયારી જ છે હવે પહોંચવા. કેટલું દૂર કેટલું બાકી છે આપણે? 50 કિલોમીટર બાકી છે ચોટીલા. હે ને અરે રાજકોટ 50 કિલોમીટર બાકી છે ત્યાં પહોંચવામાં. ફટાફટ પહોંચી જઈએ ને બતાવી દઈએ હું થવાનું હું નહીં. સારું વિશ્વાસ પડે તમને? મોટા લોકો આવું બોલે તો ભાઈ હોય તો લાગે છે કોણ કપડો જોઈને જુઓ તમે. કપડા પર ના જતા પેલા બે તો મોટી મોટી ઢીલો મારે છે પાછળ. ચંદુભાઈ ને વિશ્વાસભાઈ બે તો મોટી મોટી ઢીલો મારે છે. કરોડોપતિ અબજોપતિ એટલે તો પાછળ બેહાડ્યા છે. પાછળ બિઝનેસ ની બધી વાતો કરવાની. બિઝનેસ ની વાતો કરતા મોટી ડિસ્ટર્બ ના થાય ને એટલે ત્યાં બેહાડ્યા. આ ભાઈ તો જો બાધા રાખેલી બોલવાની ના બોલવાની જ નહીં કશું એમ. ઓવા લેવાડો દઈ દઈએ તમને એકવાર. ચોટીલા એવું ના હોય. ઓછું બોલે. કેમ છો? આજે આપણે બધા મહેમાન ને મળાઈએ. અમારા ચંદુભાઈ બહુ મસ્ત માણસ છે, એમને ફૂલ સપોર્ટ કરો, ફોલો કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ શેર કરો. અને ખોટા સિક્કા ભાઈ તો બધા ઓળખાવો. અને સમીર ભાઈ દિલના હો જોરદાર છે. અને બોમ્બે નું શર્ટ લાવ્યો છું. બોમ્બે નું કઈનું? બોમ્બે નો અંતર જોરદાર વેરાયટી હારી નાખે એવું. તમે તો ઓળખો જ છો. સ્પીકર કેમ ફાટી ગયું તમારું? કઈ દો ફાફડા ખાવા ઉભા રહ્યા છે, ખાવા થઈ ગયો. આ ચટણી ચટણી તો ફ્રી મળે જોરદાર. ચટણી ડબ્બા ભરી દીધા છે. તો ગાઈસ અમે બધા આવી ગયા ફાઇનલી. બધા મળી ગયા. ચોટીલા મોજ કરીએ, નાસ્તો કર્યો, આગ ફાફડા ખાધા અને કોચિયા ખાધા. ચટણી જોરદાર હતી. દિનભાઈ કે ચટણીનો ડબ્બો કેટલાનો છે પૂછી લ્યો, મારે લઈને જવાનો. ડબ્બો લેવાનો વિચાર થઈ ગયો દિનભાઈ ને. ચટણી જોરદાર લાગી. ફાફડા કરતા ચટણી જવું ઠોકી ગયો મને તો. અડધો ડબ્બો ખાલી કર્યો મેં. ઓન જોઈ તો મને જબ્બર લાયો વર્ષા હરજી જાય એવું થાય. ઓહો હરજી જાય. ચંદુભાઈ કઈ એવું તમારે? આ શર્ટ અમને કાલે બોમ્બે નો નવો માલ આવે ને એમાં લાવ્યો છું. બોમ્બે નો કમ્પ્લીટ જગ્યાએ લેવાના જોરદાર અંતર હ. જો બધા ભાઈઓ મળી ગયા છે, ધૂમ મચાવવાની છે. તમે તમારા લાઈક કોમેન્ટ શેર કરી દેજો. બીજું કઈ કેવું છે તમારે? બસ ખમાન મજા. ખૂબ સારું. ઓટી આવતી હોય તો કહેજો હો બીનાબેન. ઓટી આવતી હોય તો કહેજો, ચોખવટ થઈ જાય. ઓમ દોડા નાખે એટલે પતી જ. એ 4 ડગલો આગળ છે. માતા કઈ ભૂલ નહીં પડે. ડગલન પગલે જ છે. હારું હેડો આગળ મળીએ અને બીજું શું શું કરીએ બતાવીએ તમને. હારું ચંદુભાઈ, મોસમ બહુ જોરદાર લાગો. આમ નાહવાની મજા આવી જાય યાર. જબ્બર મજા આવે. કોઠામાં જાઓ આવો વાતાવરણમાં હે ને
અમે બે ઠંડો બિયર લીધો હોય એના ગરમ ગરમ ગોટા હોય એક સીપ મારો ને એક ગોટો ખાઓ સીપ મારો ને એક ગોટો ખાઓ અરે આવી જ ના હો બાવાની મજા ના તારા આણા સિવાય બીજી કોઈ વાત હોય છે લે આવે તો પડે જ નહીં. મૂળો બહુ લાગે ને મસ્ત હો સમીરભાઈ હું વિશ્વાસભાઈ ભાઈ મેમ હા મસ્ત બા વિમો ખા લે ખા. અરે યાર આવું ઘાસપૂસ આપણને ના ભાવે આપણે બાઇટિંગ જોડે હોય ને તો જ આવું ખાઈએ બાકી એ છોરન જેવા આપણને ના તું ભાવે અહીંથી જતો રહેજે જા. તું નીકળી જાય પીવા સિવાય તને કોઈ હોભળે છે લે અરે પીવી તો પડે જ નતા યાર કોનું પડું પાલટે લોગ અલે આ લે કા આ આય પાય લે લે ફેન્ટા પી ફેન્ટા કોરું ફેંટાવું ફેંટા તો ક્યારે મજા આવે થોડુંક વ્હાઈટ લીધું હોય બે પેક એનો બાઇક લઈને આમ જતા હોય મજરો પવન એ વિના જલેબી ખવડાય ને મને આ પોતે જલેબી જોવો છે ને મારી જલેબી ખાવી હે? હું સીધો છું એવો નહીં હું ખબર હતું જેવો સીધો હો હા ફાફડા જેવો સીધો નહીં જલેબી જેવો છે ને કટ ખવડાવે તો ખવડાવવાની ટની નહીં કરવાની આ ખાઈ લે હું આપણે શટરની ઉપર ચડે ને અગરબત્તી લગાવીએ એની ઉપર પેલું એનું બોર્ડનું ખોણું પડતું હશે આ ગાડી ચપ્પલ મેં લે ને આ ગાડી ટેબલ થી કરજે તો જ રાજા જોરદાર લાગ્યો ને દૂધ જેવો દેખાવ હું લગાવો એવું ગાયનું દૂધ ચોપડો ના ઠંડો કુલ હવે ભાઈ આ ભાઈ તૈયાર થઈ ગયા તો સેક્સી લાગો કેસે હને સિંગ પહેરી હતી ગરમી લાગે ને સિંગ અરે હને સિંગ કઈ બોલતા જ નહીં હા એ હીરો જેવો લાગો વિલન વાહ અને ચશ્મા મારા અલે ભાઈ જવા તો દે અંદર હજુ આયા જ છે હા રે હવે જવાનું જ છે એમથી જ હજુ આવતા જ છે ઓવા હજુ આવતા જ છે ને હજુ જવાનું છે એવોર્ડ લેવા માટે ને હજુ બધું અંદર જઈને બતાવીએ ચેમનો લેવાય એવોર્ડ બહુ મોટો હે ને એ હાથે લેવું પડે આપણે ચલો બતાવીએ યસ અત્યારે હું જેમના નામ અનાઉન્સ કરી રહી છું એટલે કે રમેશ સદાદિયા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ રમેશ સદાદિયા પાંત્રીસો દીકરીઓના લગ્ન થતા હોય સોનાનું દાન આપે એની એક જોરદાર તાળી પાડી દે તો તમારા માટે એક શબ્દ હું એ કહીશ કે તમારા માટે શબ્દ એ છે કે તમારા લોકો આવી અને વિક્રમભાઈની આંગળી પકડી અને વિક્રમભાઈને સપોર્ટ કરવાનો છે. તળપદા કોળી પટેલ ભાઈઓની દીકરીઓ દીકરાઓ કોઈ નાટક કરતા હોય, કોઈ એક્ટિંગ કરતા હોય, કોઈ વગાડતા હોય, કોઈ સિંગર ગાતા હોય, ઘણા બધા મોટા કલાકારો તમારા સમાજની અંદર છે. જોકે મારે તો 75 વર્ષ થઈ ગયા પણ હું ગાઈ શકું છું.
કરશે ફોટો તો રહે છે. તો દર્શક મિત્રો ફાઇનલી એવોર્ડ મળી અરે આ ઊંધો છો પકડવા જો સીધો મળી ગયો એવોર્ડ તમને મળ્યો હોય શ્રદ્ધાને બતાવી દો કેવું મળે ઓનાનો મળ્યો ઓનાનો મળે ઘેર જઈને વેચી મારું તમને પૈસા આવે શ્રદ્ધામાં મળી ગયો ફાઇનલી વિશ્વાસભાઈ મળી ગયો આટલા બતાવી દઈએ અહીંથી આપણે જવાના ડાયરેક્ટ ઘરે બરાબર મળીએ.